કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે બનાવીએ છીએ પાણીપુરીનું પાણી. એની માટે મિક્સીમાં લઈ લીધા છે 5 થી 6 લીલા મરચાં, એક આદુનું ટુકડું, 100 ગ્રામ કોથમીર અને 1 કપ ફુદીનો. એની અંદર આપણે નાખીએ છીએ 1 ચમચી મીઠું, 1 ચમચી સંચળ, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી પાણીપુરીનો મસાલો, થોડા લીંબુના ફૂલ અને બરફના ટુકડા નાખ્યા છે. થોડું પાણી એડ કરીને મિક્સ કરી દઈશું. બરફના ટુકડા એડ કરવાથી પાણીપુરીનું પાણીનો કલર લીલો રહેશે. થોડું મિક્સ થઈ ગયા પછી એની અંદર આપણે થોડા કાળા મરી એડ કર્યા છે અને થોડું પાણી નાખીને ફરીથી મિક્સ કર્યું. હવે એક તપેલીની અંદર 1 લીટર પાણી લઈ લીધું છે. એમાં આપણે આ પેસ્ટ 3 ચમચી નાખી છે. એમાં ફરીથી 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી પાણીપુરી મસાલો, થોડું શેકેલું જીરું અને અડધું પેકેટ જેવું જલજીરા મસાલા નાખ્યું છે. આ અમારો સિક્રેટ મસાલો જે આ પાણીની અંદર એડ કરવામાં આવ્યો છે એની રેસીપી અમે જલ્દી શેર કરશું. આમ આપણું પાણીપુરીનું પાણી રેડી છે. હવે આની અંદર આપણે કોથમીર નાખી દઈશું અને મસ્ત ડેકોરેશન કરી દઈશું. પાણીપુરીનું પાણી જોડે પૂરી અને રગડો જોડે ડુંગળી સર્વ કરે